જય માતાજી મિત્રો, જય વિરતમાં, જય માતા, જય મેરડીમાં. તો માલવણ ચોકડીથી 13 કિલોમીટર હાઈવે ઉપર 13 ટીમાની મેરડીમાં બોલો ટીમાની મેરડીમાં અમે વિશ્રામ કરવા ઉભા રહ્યા છીએ. અહીંયા ક્ષેત્ર ચાલુ છે અને માતાજીનો પ્રસાદ પણ અમે લીધો છે. હવે અમે ચાલીએ છીએ હાઈવે ટુ હાઈવે વિશેષપુરા માતાના મંદિરે. વરસાદમાં શું હતું બાપુ? વરસાદમાં ભાત હતા, બટેટાનું શાક હતું, રોટલી હતી અને શેરો હતો અને છાશ હતી. આ માતાજીના પ્રસાદમાં હતું. તો અમે માતાજીનો પ્રસાદ લઈ માતાજીને પગે લાગ્યા અને હવે અમે અહીંથી આગળ ચાલી રહ્યા છીએ વિશેષમાં વિરતપુરા. મોજ આવી ગઈ ને બાપુ? મોજ આવી ગઈ, મોજ. મોજ આવી ગઈ. જો મિત્રો, આ આપણે કાંસેટીમાની મેરડીનું મંદિર છે, પાછળ તમે જોઈ શકો છો, બરોબર. અને અત્યારે આ જે હાઈવે જાય છે અમદાવાદ હાઈવે, એ અમદાવાદ હાઈવે જાય છે આ બાજુ, બરોબર. અને આમ આપણે માલવણ ચોકડી એટલે કે ભુજ બાજુ જાય, કચ્છ બાજુ. રેડી? શેડલાથી મારા ગામથી મિત્રો લગભગ 13 કિલોમીટરને આશરે આ મંદિર સ્થાપિત છે. મેરડી માતાનું મંદિર છે, બરોબર. અને અમે અત્યારે મારા બાપુ છે મારી જોડે, અમારા બે ભત્રીજા છે અંદર, બરોબર. અને આપણે દીપકભાઈની રિક્ષા લઈને જવી છીએ, બરોબર. દીપકભાઈ રિક્ષા લઈને જાય છે, બરોબર ને. આ પાછળ આપણા અનિલભાઈ છે, મોટા ભાઈ. આ આપણા સૌથી મોટા ભાઈ, મારા મોટા ભાઈ છે દીપકભાઈ. અને આ અનિલભાઈ, કાલે આપણે વિડીયોમાં મેં તમને દેખાડ્યા એ બરોબર. અંદર બાવું બીજું હૂતું છે, એમનો છોકરો સિદ્ધરાજ સોલંકી અને હું મિલન સોલંકી, બરોબર. અહીંયા અત્યારે પ્રસાદી લીધી માતાજીની. અને બીજું આગળ આપણે વિશેષપુરા મંદિર આપણે જાવીએ છીએ, બરોબર. એટલે એનું આપણે તમને દેખાડીશું, બરોબર. તો બને રહો મિલન સોલંકી વ્લોગ મેં, બરોબર હે. કે હવે અહીંયાથી અમે દર્શન કરીને નીકળી ગયા છીએ, બરોબર. આ હવે હાઈવે ઉપર અમે ચડી ગયા અને રિક્ષા હાંકવાનું ચાલુ થઈ ગયું કામ. હા, પેટ્રોલ પુરાવા, અરે ડીઝલ પુરાવા આવી ગયા. હું હે ડીઝલ પુરાવી લીધું, હવે થઈ ગયા હાલતા. અને આ બધા પાછી જગ્યા બદલાઈ નાખી, હરખું બેહવામાં હખે આવતું નહીં. હવે પાછા નીકળી ગયા એ, બરોબર. જો કીધું હતું ને આપણે આમથી જવાનું ત્યાં સાહેબ ઓલા પંપ જ ત્યાં બોલ. એટલે સામે પંપનું કે અહીંયા કેમ અંદર એને મને કેવું જોઈએ કે આપણે આમથી જવાનું. આપણે અહીંયા ઉભા રહ્યા હતા, અહીંયાથી મેં કીધું હોત ને પૈસા દીધા હતા તો આપણને ખબર પડે. મને કીધું ને કે આપણે અંદર જવાનું ખબર પડે કેવું જોઈએ. કે તો ખબર પડે ને, એમની તો થોડી ખબર પડે. અને કેનાલ લગો કેનાલ ઉતારીએ આ રસ્તો કેવું કે દાંત કાઢે. ભાવ જ નહીં હાલતો.
જો હવે આપણે ગિરનારથી આગળ નીકળી ગયા છીએ અને ડીઝલે પૂરાઈ લીધું બરાબર. પાછળ આપણે આદો એટલે હરેશ અને અનિલભાઈ બે પાછળ છે. આપણે એમના કરતાં આગળ રેડી ઉડત. તો મિત્રો હવે અમે અહીંયા વિશદપુરા પહોંચી ગયા છીએ. જો પાછળ દેખાતું હશે હા એટલી હા બોર્ડ દેખાય છે. અને મારા બાપુ અને અનિલભાઈ એ જ્યાં છે પ્રસાદી લેવા અને અમે રિક્ષા ઊભી રાખી દીધી છે બરાબર. જો રિક્ષા ઊભી રાખી દીધી. આ બાપુ પ્રસાદી લઈને આવી ગયા. કોણ લઈને આવે બાપુ પ્રસાદી? અનિલભાઈ લઈને આવે. અનિલભાઈ પ્રસાદી લઈને આવે બરાબર. જો પેલી બાજુ જો લે હે પ્રસાદી. હવે હું તમને દેખાડું કે મંદિર કેવું છે. આ એ તમને દેખાડું અહીંથી બરાબર. જો એક આ ગેટ છે. જો વિશદ જય વિહદ મેલડી માં ઝૂમ કરી દેખાડું. આવી આ પહેલો ગેટ છે. આવી અહીંયા અત્યારે કંઈક કામ ચાલુ છે એટલે આપણે હવે બીજા ગેટથી જવાનું છે બરાબર. એટલે હે ને જો આ એક આ રસ્તો છે. હવે સિંગલ પટ્ટીનો રસ્તો છે. ગામડું જ છે. યાર ગામ જ છે. જો આ એનું એનું બોર્ડ આવી ગયું છે અહીંયા કણે વિશદપુરા. આ રિક્ષા અહીં ઊભી રાખી દીધી સાઈડમાં છાયા મેં. ઓકે मावा बावा खाएंगे. चलो मावा खावा. चलो मावा खावा. फाकी फाकी चलो प्रसादी लेने जाई छी हमें. श्रीफल ले लीधું છે. જો प्रसाद पेंडा છે श्रीफल છે. एक रुद्री पेंडी ये चेदो लोड़ी है चेदो. વિહતમાં અમારા કુળદેવી છે સોલંકીના. હવે સોલંકી પરિવાર છે અમે જઈએ છીએ માતાજીને પગે લાગવા વિહતમાને અમારા કુળદેવીને. જય માતાજી. જય માતાજી. આજે અત્યારે તમને આ સ્ક્રીન ઉપર દેખાય છે એ વિયતમાનું જે જૂનું મંદિર હતું એ છે બરાબર. એટલે આની ઉપર એક બીજું મોટું મંદિર છે એ હું તમને દેખાડું બરાબર. ને આ પણ એક આ મંદિર છે અને આપણે અહીંના પૂજારી છે. અમે દર્શન કરીને આવી ગયો છીએ અંદરથી. અત્યારે શું કે બાબુ આ શું જાણવે પીલુડી છે જાહેર કહેવાય ને. તો આ જાહેરમાં માતાજી છે વિહતમાં મેલડીમાં સોરી. તો આ જો તમને હું બહારથી દેખાડું ઘટાદાર વૃક્ષ છે હરી. જો હજી ઘણું આમ મોટું જબર છે હરી. અને આ ઉપર મંદિર. આ બધું ઓલી બાજુ ભોજનાલય છે
રેડી ચીડી આ નાગદાદાનું મંદિર છે, ખેતરપાળ દાદા. અને મંદિર જોવો છો, બહુ સારું કામ કરેલું છે મંદિરનું. જો વિડીયોમાં આવી જાય મમ્મી, આખું આવી જાય છે. આવી ગયા ફોટા, હાલો. અને આ મંદિર છે શંકર ભગવાનનું. એક વસ્તુ તો મિત્રો, મેં એક વસ્તુ તો આમ જોયું કે આપણે ગમે એ બાજુ ગમે એ મંદિરે જાવીને એટલે હનુમાનજીનું અને ગણેશ ભગવાનનું આ બે મૂર્તિ ગમે અહીંયા તમને જોવા મળે. બરાબર, એટલું તો મને ખબર પડી ગઈ કે આ બે મૂર્તિ તો તમને જોવા મળે. આ શંકર ભગવાનનું મંદિર છે, આ સાઈડ ગણેશ ભગવાનનું મંદિર નાનું, અને આ બાજુ હનુમાનજી મહારાજનું. તમને બે મંદિર તો જોવા મળશે જ. બરાબર, હવે આ જે વડ દેખાય છે એ વિયતમાનો વડ છે. જો કેવો ઘટાદાર વડ છે. લગભગ આના કંઈક બાપુ કેટલા વર્ષ હશે આ રહ્યું? આ તો ના, આ કે જુલો વડ નથી, તો વડ બળી ગયો. તો પાડી ગયો ભાઈ, ફેર બાજુ કાશાવાર પહેલા પાડી ગયો મેં. આ તો નવો વડ. આ નવો વડ છે. અત્યારે ભાઈએ કીધું આપણને, નકર આપણને કેવી કંઈ ખબર હતી નહીં. બરાબર. અને અહીંયા બાજુમાં તળાવ છે, કેવું કામ? શેડિયા ઠાકોર નહીં, નટ. અને અહીંયા બાજુમાં દેખાડું તમને, તળાવ છે અહીંયા આગળ. જો તમને દેખાડું, અહીંયા ઘણા બધા લોકો અહીંયા આવે છે, શ્રદ્ધાળુ લોકો. જો અહીંયા નારિયેલના છોતરા પડ્યા છે. અને આ રહ્યું તળાવ, જુઓ તમે, બહુ મસ્ત તળાવ છે આ રહ્યું. અને જગ્યાએ બહુ મસ્ત છે. આ ઉપર જુઓ તમે, કાયદેસરની શું કહેવું, અદ્ભુત નજારો. એટલે નીતિ પ્રમાણ પાસાઈમાં નમવું પડે. તમારે બોલવા એ બધું દેવનગર કરવું પડે, તો જ તમારો થાય બેડો તો પાર એ તો થાય. સાચું. નકર ના થાય. હું આ જગ્યા ઉપર મારા 5 વાર થઈ ગયો, પણ વિહતમાં દયા છે કે આપણને જુદી હોય તાવ કે ઉધરસ કે દવાખાનામાં તો નહીં થાય. જો આ ભાઈ કે એ બરોબર છે કે જેટલી તમે માતાજી ઉપર શ્રદ્ધા રાખો ને એટલું માતાજી તમારું કામ સફળ કરે. એટલે ભાઈ એમ કહે છે કે આ હું 5 વર્ષથી નોકરી કરું છું, મને કોઈ દિવસ તાવ નથી આવ્યો, શરદી નથી થઈ કે કોઈ દી ઉધરસ નથી થઈ. એટલી આ માતાજીની આપણી માથે દયા છે. બરાબર, આ રીતનું બધું છે. જો આ 3 જણા ફોટા પાડે છે. 3 જો ઉપર તમને લઈ જાઉં તો અહીંયા કણે ઉપર બહુ મસ્ત છે. આ તો અત્યારે બંધ કરી નાખ્યું, થોડુંક કામ ચાલુ છે એટલે. 3:30 વાગે ખુલશે કહેતા હતા. અત્યારે તો કેટલા વાગ્યા છે? હવે 3 ને 5 થઈ છે. જો મેં તમને કીધું હતું ને એ પ્રમાણે ગણેશ ભગવાનની મૂર્તિ, અને આ બાજુ ના હનુમાનજી નથી, આ તો બીજા બાબત છે. બધા ગણેશ ભગવાન તો છે, થોડો ઘણો તો હું સાચો જ છું. એટલે મેં તમને કીધું હતું એ પ્રમાણે જ્યાં જાવી અહીંયા આપણે ગણેશ ભગવાનની ને હનુમાનજી મહારાજની આપણે મૂર્તિ જોવા મળે. પણ અહીંયા થોડું ઘણું સાચું હતું ને થોડુંક મારું ખોટું પડ્યું.
અને આ જો આ રમત કરે હરી બધી રીતનું અહીં સગવડ છે જો પણ ખાવાનું પછી ચા પાણી છે નાવાનું છે અહીંયા બધું જો તમે રાત રોકાવી હોય ને તો રાત રોકાવા માટે અહીંયા રહેવાનું પણ છે જો ખાટલા બાટલા બધું તમને જોવા મળે અહીંયા આગળ છે ને એની બાજુ બધા ચાય પી શકે અહીંયા આગળ એટલે કેવું તો એટલું મારું ભાઈ કે આ બધી જગ્યા જોવા લાયક છે ક્યારેક કોકનું કરી નાખવું એ બધું નહીં અહીંયા ફરવા આવો ક્યારેક બરાબર. અને આ બીજું કંઈક છે વડ માતાજીનું આ બહુ કંઈ વધારે વર્ષો જૂનું નહીં હોય એ બધું થયું પણ મારા ચંપલ ક્યાં ગયા ચંપલ ક્યાં જતા રહ્યા હવે મિત્રો મારા ચંપલ ક્યાંક બૂચ થઈ ગયા લાગે હવે ગમે અહીંયા જ્યાં હોય હવે આપણે ચા પી લેવી અહીંયા આગળ ભોજનાલયમાં જુઓ હા કેવો આવકાર મળે છે આપણને અહીંયા આગળ આજે મમન ભાઈ હે આવો લો કલાક થઈ ગયો તમે ત્યાં ફતે ફતે જેલે ખાતે સમાજે ખાતે ભેગા થઈ ગયા બાપુમાં જોયું આ આપણા કાઠિયાવાડમાં કહેવાય ને તો એમ કહે છે કાક બાપા એમ કીધું એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે એ જ પ્રમાણે કહેવાય તો મિત્રો અહીંયા આગળ બહુ મસ્ત આવકારો આપણને આપેલો ગેટે જો કે બહુ મસ્ત રીતે આપણને આવકારો આપ્યો હતો આવો મહેમાન કે આવો. કાઠિયાવાડમાં કહેવાય ને તો અમારા બે ત્રણ દુઆય છે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન હા કોક દી મારો મહેમાન તને સ્વર્ગરે ભૂલાવું શામળા એવી રીતના જો અત્યારે હવે હું ને હરસ કંઈક કામથી હવે જાવી છે બરાબર. જો મિત્રો મેં કીધું હતું એ પ્રમાણે 3:30 તો થઈ ગયા છે બરાબર. હવે એ મંદિરે હું તમને દેખાડું ખોલી ગયું અત્યારે એમ કે આના જેવી એક જગતમાં માતાની એ વાત તો બરોબર છે. માતા માતા હવની રીતે રેડી જ છે હવની રીતે માતા રેડી જ છે. જો અહીંથી ઉપર હું તમને દેખાડું બહુ મસ્ત લાગે તળાવે જો તમને આની આજુબાજુ ક્યાંય કચરો જોવા નહીં મળતો હોય આખામાં મને એ વસ્તુ બહુ વધારે ગમી. તમને ક્યાંય કચરો નહીં દેખાય મેં તો એ વસ્તુ વધારે નોટિસ કરી. અમુક અમુક જગ્યાએ ઘણો કચરો હોય છે મંદિર પાસે પણ નથી એટલું બધું કંઈ કચરો તમને ન જોવા મળે અહીંયા ક્યાંય જ્યાં જો અહીંયા ડસ્ટબિન પડી છે તમને દેખાડ્યું એ પ્રમાણે મિત્રો અત્યારે જો હવે બધી બાજુ આપણે દર્શન કરી લીધા અને બધા જો કે રિક્ષા બેસી ગયા છે. એક હું પછી રામ બાપુ બે જ બાકી છે. બધા રિક્ષામાં બેસી ગયા. હવે ઘર બાજુ જાવી થોડુંક તમને હજી દેખાડી દઉં એટલે તમારે આવવામાં થોડી ઘણી શું પ્રોબ્લેમ થાય અહીંયા કણે રસ્તો બસ્તો ન મળતો હોય તો એ દેખાડી દઉં.
વિસતપુરા કહેવાનું, વિસતપુરા ધામ વિયતમાનું ધામ. અહીંયા કણે જવું છે તો આગળ અહીંયા આવતું રહેવાનું, બરોબર. જો આ છે ઓલી બાજુ મંદિર, આ મંદિર છે મેં તમને દેખાડ્યું એ પ્રમાણે જ. આ તળાવ છે. બધું રિપીટ તો બધું ન કરવું પડે, એ તો બધું મેં દેખાડી દીધું અનિલભાઈ. અને આ બધું કિના કારણે આવ્યા હતા? આ તમે બધું અમે બધું જોયું આપણે બધાએ, એ આમના કારણે આપણે આવ્યા હતા, બરોબર. એમને ઈચ્છાથી ને હુકમથી ને. અમારી માતા છે કુળદેવી વિહત, એટલે એમને હુકમ કર્યો હતો કે તું અહીંયા મારા દર્શન કરવા આય. એટલે ભાઈએ એકલા જવાનું નક્કી ન કર્યું, બધાને લઈ જવા છે એમ નક્કી કર્યું હતું. એટલે આપણે અનિલભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણને આ બધું દેખાડ્યું અને મેં તમને બધું દેખાડ્યું. કારણ કે એમના લીધે આ બધું અત્યારે હું વિડીયો બનાવું છું અત્યારે આ વિહતપુરાનો, બરોબર. તમારો ખૂબ ખૂબ આભાર અનિલભાઈ. અને બીજો આભાર આપણે માનવો હોય મિત્રો તો એક આપણા દીપાભાઈનો. કારણ કે લઈ જવા વાળો તો લઈ જાય, પણ સાધન જો ને સાધન સિવાય અવાતું નથી, પોતાના સાધન સિવાય. એટલે આપણે દીપાભાઈને ખૂબ ખૂબ આભાર માનીએ કે રિક્ષા લઈને આપણી ભેગું અહીંયા આવ્યા, બરોબર. અને ડ્રાઇવિંગ બહુ સારું છે એમનું, બહુ મસ્ત રીતે હાંકે છે. એટલે હવે વિડીયો આપણો મિત્રો અહીંયા બહુ લાંબો નથી કરતા, એટલે વિડીયો અત્યારે અહીંયા પૂરો કરી નાખીએ. જય માતાજી, જય વિહતમાન, જય પમા દાદા.